હું અવની ઉંમર 45, મારા પતિનું નામ મનીષ, એમની ઉંમર 52 વર્ષ છે. અમે મુંબઈ માં રહીએ છીએ. મારા પતિને લોખંડનો વ્યવસાય છે અને તેમની ઓફિસ મસ્જિદ બંદર નામ લોખંડ બજારમાં આવેલી છે. આજથી લગભગ 22 વર્ષ પહેલા અમારા લગ્ન થયા અને અમે બંને ખુશીથી અમારા શરૂઆતના વર્ષો પસાર કર્યા. તે સમયે તો મને લાગતું કે મારી જિંદગી આખી સફળ થઈ ગઈ. અમે લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા. મારા સાસુ સસરા અને મારી નણંદ જલ્પાનો અમારા ઘરમાં સમાવેશ હતો. મારે 2 દીકરીઓ છે, એક 11 અને બીજી 7 વર્ષની છે. મારા લગ્નના લગભગ 7 વર્ષ પછી મારી નણંદના પણ લગ્ન અમે એક સુખી અને સંપન્ન પરિવારમાં કર્યા. એમના પતિનું નામ હિમેશ હતું. તેઓ પણ સ્વભાવના ખૂબ જ સારા અને મળતાવડા હતા. તેઓ ફિટનેસમાં પણ ખૂબ જ રુચિ લેતા હતા, જેથી તેઓ ઘણા ફિટ અને ચપળ લાગતા હતા. અમને બધાને સારા વેવાઈ મળ્યા તે માટે ખૂબ જ આનંદ હતો. અમારા બંને ફેમિલી ફરવા અથવા તો કોઈ પણ પ્રસંગમાં હંમેશા સાથે જતા હતા. અમને લોકોને એકબીજાની કંપનીમાં ખૂબ જ આનંદ આવતો હતો. મારા અને હિમેશમાં હસી મજાકની સંબંધ બંધાઈ ગયો હતો. મને હંમેશા જલ્પાના સારા નસીબ માટે મીઠી ઈર્ષા થતી હતી. અમારા લગ્નના લગભગ 15 વર્ષ પછી મારા પતિ મનીષને સેક્સમાંથી રસ ઓછો થઈ ગયો હતો. સાથે તેમને ગુટખા તથા દારૂનું પણ વ્યસન વધી ગયું હતું. લગભગ રોજ જ તેઓ દારૂ પીને ઘરે આવતા અને ગુટખા તો હંમેશા એના મોઢામાં જ રહેતું. તેમના કહેવા પ્રમાણે ગ્રાહકો સાથે ધંધાના વિકાસ માટે પીવું જરૂરી હતું. મને તેની આ વાત બિલકુલ પણ ગમતી ન હતી. મારા પતિનું હવે ઘર તરફ ધ્યાન પણ થોડું ઓછું થઈ ગયું હતું. હવે અમે પણ મારી દીકરીઓની સાથે નવા ઘરમાં રહેવા ગયા હતા. મારા સાસુ તથા સસરા અમારી સાથે હવે ન રહેતા હોવાથી મારા પતિને કોઈ રોકવાવાળું પણ ન રહ્યું. વ્યસન છોડી દેવા માટે મારા દબાણની પણ મારા પતિ ઉપર કંઈ ખાસ અસર નહોતી થતી. આના સિવાય મને કોઈ બીજું દુઃખ નહોતું. હું પણ હવે સંજોગો સાથે બાંધછોડ કરીને જીવતા શીખી ગઈ હતી. અમારી માટે સેક્સ લાઈફ એટલે મારી સાડી અને ચણિયા અને એમની લુંગી ઊંચી કરી અને પોતાનો લંડ મારી ચૂપમાં નાખી અને 5-7 ધક્કામાં જ પાણી કાઢી નાખવું અને બાજુમાં સાંડની જેમ સૂઈ જવું એટલું જ રહી ગયું હતું. અને એ પણ હવે મહિનામાં 2 થી 3 વાર જ થતું હતું. હવે તો મારા પતિ મારી નાઇટીના બટન ખોલીને મારા સ્તનને રમાડવાની પણ તકલીફ નહોતા લેતા. મારી વાસના કેમે કરીને તૃપ્તિ નહોતી થતી, ઉલટાની વધારે ભડકતી હતી અને અડધી રાત પડખા ફેરવી અને તડપતી રહી જતી હતી. પરંતુ મારા પતિને એની કંઈ જ પડી નહોતી. તેને મતલબીને તો ફક્ત પોતાનું જ પાણી કાઢી અને નસકોરા બોલાવી સૂઈ જવામાં જ રસ હતો. હું પણ હવે મારા નસીબને જ દોષ દઈ અને દિવસો પસાર કરી રહી હતી, પરંતુ હજી સુધી મારા સંસ્કારને કારણે મને મારા પતિ સિવાય બીજા કોઈ પણ સાથે સેક્સ કરવાનો વિચાર સુદ્ધાં નહોતો આવ્યો. મારું પૂરું ધ્યાન મારી દીકરીઓના શિક્ષણ પાછળ અને ઘરની સાફ સફાઈમાં લગાવી દેતી હતી, જેથી કરીને મને સેક્સના વિચારો ઓછા આવે અને ઓછી તડપ થાય એવા પ્રયત્નો કરતી હતી. હંમેશની જેમ આ વર્ષે પણ અમે અને મારા નણંદના કુટુંબ સાથે મળીને સાઉથ ઇન્ડિયાની યાત્રા કરવાનું નક્કી કર્યું. ટ્રેનમાં બુકિંગ થઈ ગયું અને અમે બધા તો ઉપડ્યા પોંડિચેરી જવા માટે. પોંડિચેરીથી કન્યાકુમારી, ત્યારબાદ ઉટી, કોડાઈકેનાલ અને કોચી એવી રીતે અમારા પ્રવાસનો કાર્યક્રમ હતો. 2x2 ની મિની લક્ઝરી બસ ભાડે કરીને અમે પ્રવાસ ચાલુ કર્યો. બસમાં જેટલી સીટ હતી તેટલા જ પ્રવાસીઓ પણ હતા. મારા પતિ હંમેશની જેમ આગળની સીટ પર બેસી ગયા અને હું પણ હિમેશની બાજુમાં છેલ્લી સીટ પર ગોઠવાઈ ગઈ. અમે બધા બસમાં રમત રમતા, ગીતો ગાતા આનંદથી પ્રવાસ કરી રહ્યા હતા. પોંડિચેરીથી કન્યાકુમારી લગભગ 5 કલાકનો રસ્તો હતો.
બપોરના મોડા નીકળવાને કારણે રસ્તામાં અંધારું પણ થઈ ગયું અને રાત પણ પડી ગઈ હતી. હવે અમે બધા થાકી ગયા હતા અને પોતાની સીટ ઉપર બેઠા બેઠા સૂવાની કોશિશ કરી રહ્યા હતા. હું અને હિમેશ બાજુમાં બેઠા હોવાને કારણે સ્વાભાવિક રીતે અમે બેઉ એકબીજાને અડીને જ બેઠા હતા. હિમેશનો પગ મારા પગની નજીક હતો. મને પણ થોડો શેતાની વિચાર આવ્યો અને મેં પણ મારા પગને વધુ એની પાસે નજીક લઈ અને થોડો દબાવ્યો અને દેખાવ એવો કર્યો જાણે કે હું ઊંઘમાં હોઉં અને મને કશો ખ્યાલ ન હોય. મારા આશ્ચર્યની વચ્ચે હિમેશે પણ મારા પગને ઉપર પોતાનો પગ વધુ જોરથી દબાવ્યો. ઓહ! મારા શરીરમાંથી જાણે વીજળીનો કરંટ પસાર થયો હોય એવું લાગ્યું અને આશ્ચર્ય થયું કે હિમેશ પણ મને પ્રતિસાદ આપી રહ્યો છે. આવું લગભગ 15 મિનિટ સુધી ચાલ્યું હશે. અમારા બંનેની આંખો બંધ હતી અને દેખાવ એવો કરી રહ્યા હતા કે જાણે અજાણતા જ અને ઊંઘમાં જ આવું થઈ રહ્યું છે. પરંતુ અમે બંને પૂરા હોશમાં હતા અને શું થઈ રહ્યું છે એનો પૂરો ખ્યાલ આવી રહ્યો હતો. ધીમે ધીમે હિમેશનો હાથ મારા સ્તન સુધી પહોંચવા મળ્યો. હવે મને ડર લાગવા માંડ્યો, પરંતુ મજા પણ આવી રહી હતી. મેં હિંમત એકઠી કરીને હિમેશના કાનમાં ધીમેથી કહ્યું, હિમેશ, આ શું કરી રહ્યા છો? જો કોઈ જાણશે તો બહુ મોટી ઉપાધિ આવી પડશે. ભાભી, ચિંતા ન કરો, આપને કોઈને પણ ખબર ન પડે એવું જ રાખવું, જેથી કરીને કોઈ પણ જાતની ઉપાધિ ન આવી ચડે. બસ હું તો આટલી જ રાહ જોઈ રહી હતી. હવે તો મારી પણ હિંમત ઘણી વધી ગઈ. મેં જ હિમેશનો હાથ પકડી અને એની હથેળી મારા સ્તન ઉપર રાખી દીધી. હિમેશ પહેલા તો ધીમે ધીમે અને પછી જોરથી મારા સ્તન મસળવા લાગ્યા. મને પણ ખૂબ જ આ મજા પડવા લાગી. હવે તો મારામાં પણ વાસના સવાર થઈ ગઈ હતી અને હું પણ અતિશય આનંદમાં આવી ગઈ હતી. થોડીક હિંમત ભેગી કરીને મેં પણ હિમેશના પેન્ટ ઉપર એના લંડ ઉપર હાથ મૂકી દીધો અને ઉપરથી દબાવવા લાગી. મને ખ્યાલ આવ્યો કે હિમેશનું પેન્ટ એકદમ જ તંગ થઈ ગયું છે. એનો લંડ પણ ખૂબ જ કડક થઈ ગયો છે અને જાણે પેન્ટને ફાડીને બહાર નીકળવા માંગતો હોય એમ વધુ સખત થઈ ગયો છે. હિમેશે પોતાના પેન્ટની ઝીપ ખોલી નાખી અને લંડને બહાર છૂટો મૂકી દીધો. જિંદગીમાં પહેલી જ વાર મારા પતિ સિવાય કોઈનો લંડને હાથમાં લીધો હતો અને મને ખ્યાલ આવ્યો લંડ કેટલો સખત થઈ શકે છે. મેં લગભગ 10 મિનિટ સુધી એને ખૂબ હાથમાં હલાવ્યો અને પછી મને શું થયું કે મેં નીચા વળી અને મારા મોઢામાં લઈ લીધો. ઓહ બાપરે, કેટલો સખત અને મોટો હતો! લગભગ 7 ઇંચ લાંબો અને 2 ઇંચ જાડો લંડ જોઈને મને તો ખૂબ જ મજા પડી ગઈ. આટલા મોટો લંડ મોઢામાં પૂરો જઈ નહોતો શકતો. ફક્ત ઉપરનો ભાગ જ મારા મોઢામાં જઈ રહ્યો હતો અને એને હું આનંદથી ચૂસી રહી હતી. હિમેશને પણ ખૂબ જ આનંદ આવી રહ્યો હતો અને હવે એ બંને હાથોથી મારા બ્લાઉઝની અંદર મારા સ્તનને દબાવી રહ્યો હતો. મેં પણ મારા બ્લાઉઝના ઉપરના 2 બટન ખોલી નાખ્યા, જેથી હિમેશને મારા સ્તન સાથે રમવાની વધુ મજા આવે. અંધારામાં આ ક્રિયા લગભગ અડધાથી પોણા કલાક સુધી ચાલી. ત્યાં અચાનક બસની અંદરની લાઇટ થઈ અને ખબર પડી કે કન્યાકુમારી આવી ગયું છે. હું મારી સાડી અને બ્લાઉઝ સરખું કરવા લાગી. હિમેશ પણ એના લંડને પેન્ટમાં ગોઠવવા લાગ્યા. પરંતુ લંડ એટલો સખત હતો કે અંદર નહોતો જઈ રહ્યો. આ જોઈ અને હું થોડી ગભરાઈ ગઈ. જો કોઈ જોઈ લેશે તો મુસીબત આવી પડશે. પરંતુ એવું કાંઈ ન થયું. આગળની સીટમાં બેસેલા મારા સાસુ પણ હજુ આંખ ખોલી રહ્યા હતા. હિમેશે ગમે એમ કરી પોતાના લંડને પેન્ટની અંદર ફિટ કરી દીધો અને જીપ બંધ કરી દીધી. મારી સામે જોઈ અને હોઠમાં હસ્યા અને ઊભા થઈ અને આગળ જવા રવાના થઈ ગયા. મને પણ હવે શાંતિ થઈ અને ખાતરી થઈ કે કોઈને પણ કશી જાણ નથી થઈ. હું પણ મનમાં હસવા લાગી અને બાળકોને જગાડવા લાગી. હવે વાઘે લોહી ચાખી લીધું હતું.
અમે જમ્યા પછી હોટલમાં અમારા રૂમમાં પહોંચી અને સૂવાની તૈયારી કરી ત્યારે મેં પરાણે મારા પતિ મનીષને એની લુંગી ઊંચી કરાવી, એના લંડને હલાવી મારી નાઇટી ઊંચી કરી એને મારી ઉપર ચડાવ્યો. હું ખૂબ જ ઉત્તેજિત થઈ હતી. હિમેશના લંડને ચાખ્યા પછી મારી ચૂપને શાંત કરવા મારા પતિના લંડ સિવાય હાલ તુરંત બીજો કોઈ ઉપાય નહોતો. પણ હાય રે નસીબ, ક્યાં હિમેશનો અજગર જેવો મોટો કડક લંડ અને ક્યાં મારા વરનું અળસિયું. મનીષે તો 5-10 ધક્કા માંગ જ પોતાનું વીર્ય મારી ચૂપ માંગ છોડી દીધું. પરંતુ આજે મને મનીષ ઉપર ગુસ્સો ન આવ્યો, મને એની ઉપર દયા આવી. હું હિમેશની સાથે એની સરખામણી કરવા લાગી. હિમેશનો બાંધો સપ્રમાણ અને કસાયેલો હતો. તેનું પેટ પણ બિલકુલ બહાર નહોતું. તે અમારા સૌમાં વધુ સાહસિક હતા. તે કોઈ પણ સ્પોર્ટ્સમાં ભાગ લેવાનો ના શોખીન હતા. સૌથી વધુ મને ગમતી વાત હવે એ હતી કે તેનો લંડ પણ તંદુરસ્ત, મજબૂત અને મને પૂરો સંતોષ આપી શકે એવો હતો. જ્યારે મનીષના બેઠાડા જીવન તથા ગમે તે ખાવાને કારણે એનું પેટ પણ વધી ગયું હતું અને એનો લંડ પણ બિલકુલ મામૂલી સાઇઝનો, જે મને સંતોષ ન આપી શકે તેવો હતો. આજે જીવનમાં પહેલી વાર મને જલ્પાની ઈર્ષા થઈ અને મને હિમેશ જેવો પતિ ન મળવાનો અફસોસ થયો. આજે હું એ વાતથી ઉત્તેજિત હતી કે આજના બસના કાંડ પછી હિમેશનો લંડ જરૂર એક વખત મારી ચૂપ માંગ લઈ શકીશ એની મને મનોમન ખાતરી થઈ ગઈ હતી. હવે પછીની પૂરી સફરમાં હું અને હિમેશ બસમાં બાજુમાં જ બેસતા. ઠંડીના દિવસો હોવાથી અમે બંને એક જ શાલથી અમારું શરીર ઢાંકી દેતા અને એની અંદર એ મારા સ્તન દબાવતા અને હું તેમના લંડને પણ રમાડતી રહેતી. હવે અમારી હિંમત પણ વધતી ગઈ હતી. આવી જ એક રાત્રે બસમાં સફર કરતી વખતે મેં એના લંડને ખૂબ જ રમાડ્યો. હવે તો મને પણ એનો લંડ ચૂસવાની ફાવટ આવી ગઈ હતી. આખોને આખો લંડ હું મારા મોઢામાં લઈને ચૂસી શકતી હતી. હિમેશ હવે એકદમ જ ઉત્તેજિત થઈ ગયો હતો. ઘણા ટાઈમથી લંડ ચૂસવાથી એનો હવે પાણી છોડવાનો સમય આવી ગયો હતો. ભાભી, મારું પાણી નીકળી જશે. હિમેશે મને કાનમાં કહ્યું, વાંધો નહીં, તમે પાણી કાઢી નાખો, હું એને મારા મોઢામાં લઈ લઈશ. મેં કહ્યું, ઘણી સ્ત્રીઓને મુખમૈથુન કરવું ઓછું પસંદ હોય છે, પરંતુ મને તો એ પહેલેથી જ ખૂબ ગમતું હતું. મારા વરનો પણ મારા મુખથી લંડને ચૂસીને પાણી કઢાવી અને હું પી જતી હતી. પુરુષનું વીર્ય એ એક પ્રકારનું પ્રોટીન છે એવું મેં કોઈ મેગેઝિનમાં વાંચ્યું હતું. ત્યારથી હું તો વીર્યને પ્રોટીનની દવા સમજીને પીવામાં કોઈ વાંધો નથી એવું માનતી હતી. મહિનામાં એકાદ વખત તો જરૂર હું મનીષનું વીર્ય દવા સમજીને પીતી હતી. હવે મેં હિમેશના ના લંડને જોરથી ચૂસવાનું ચાલુ કર્યું. થોડીક ક્ષણોમાં હિમેશનો લંડ એકદમ જ કડક થઈ ગયો અને એમાંથી ધગધગતા લાવા જેવું જાડું વીર્ય મારા મોઢામાં વહેવા લાગ્યું. બાપરે, કેટલું બધું વીર્ય! આટલી માત્રામાં તો કોઈ દિવસ મેં વીર્યને મારા મોઢામાં લીધું નહોતું. આ તો લગભગ અડધો ચાનો કપ ભરાઈ જાય એટલું વીર્ય હતું જે મારા મોઢામાં સમાઈ ન શકે. મારો પણ શ્વાસ રૂંધાઈ ગયો. માંડ કરીને મેં મારા મોઢામાં વીર્ય ઉતાર્યું તો પણ થોડું ઘણું તો બહાર નીકળી ગયું. હિમેશ તો આ જોતાં જ રહ્યા. ભાભી, તમે તો ખૂબ જ એક્સપર્ટ છો. આટલું બધું વીર્ય પી જવું મેં હજુ સુધી ક્યારેય પણ આવું જોયું નથી. તમને મજા આવી કે નહીં? હું હસવા માંડી. ખૂબ મજા આવી ભાભી. અત્યાર સુધી આવું તો ક્યારે પણ મારી સાથે થયું નથી. તમે મારા જીવનની એક યાદગાર બસ સફર બનાવી આપી. થેન્ક યુ. મારા મોઢામાં હજી પણ હિમેશના વીર્યની ચિકાશ રહી ગઈ હતી. મેં પાણીની બોટલ લઈ અને એક કોગળો બસની બારીની બહાર કર્યો અને પછી અડધી બોટલ પાણી પી ગઈ. હિમેશનું વીર્ય નીકળી જવાથી એ પણ હવે સંતુષ્ટ થઈ ગયા હતા અને થોડીવારમાં બસમાં જ બેઠા સૂઈ ગયા.
હિમેશનો લંડ ચૂસતા ચૂસતા હું પણ થાકી ગઈ હતી અને એને પણ મારા સ્તન ખૂબ જ દબાવ્યા હતા, તેથી તેમાં પણ હવે થોડો થોડો મીઠો દુખાવો થઈ રહ્યો હતો. મેં આજુબાજુ બસમાં નજર કરી. અંધારામાં બધા જ લોકો સૂઈ ગયા હતા અને અમારી આ ક્રિયાને કોઈએ પણ જોઈ નહોતી, તેનો મને સંતોષ પણ થઈ ગયો. મેં પણ આંખ બંધ કરી અને સૂઈ જવાની કોશિશ કરી. 2 દિવસ બાદ અમારી ટ્રીપ પૂરી થવા આવી હતી અને છેલ્લે અમારે કોચીનથી ટ્રેનમાં મુંબઈ તરફ પાછા જવાનું હતું. ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં વચ્ચેના બર્થ ઉપર હું સૂતી અને હિમેશ એની જ ઉપરના બર્થ ઉપર ગોઠવાઈ ગયા હતા. રાતના લગભગ 2 વાગ્યે મને ઊંઘમાં એવું લાગ્યું કે કોઈ મને હલાવી રહ્યું છે. આંખ ખોલી તો જોયું કે હિમેશ જ ઉપરથી મારો હાથ પકડીને મને ઉઠાવી રહ્યા હતા. મારી આંખ ખુલતાં જ એમણે મારી સામે નાક ઉપર આંગળી રાખીને મને ચૂપ રહેવા અને કમ્પાર્ટમેન્ટમાં છેડે આવેલા બાથરૂમ તરફ આવવાનો ઈશારો કર્યો. મારી આંખમાં ચમક આવી ગઈ. હું સમજી ગયો કે હવે કંઈક મુખમૈથુનથી વધારે થવાની શક્યતા છે. મારી ચૂપ ચીકણી થઈ ગઈ અને એમાંથી પાણી બહાર નીકળવા માંડ્યું. સાથે થોડો ગભરાટ પણ થયો કે કોઈ જાતું હશે અને મને જતાં જોઈ લેશે તો શું વિચારશે. પણ આખી ટ્રેનના ડબ્બામાં કોઈ પણ જાગતું ન હતું. બધા જ ઊંડી ઊંઘમાં હતા. લાઇટો પણ લગભગ બંધ હતી, જેથી કરીને કોઈની મારી ઉપર નજર ન પડી અને હું બાથરૂમ પાસે પહોંચી. ત્યાં જોયું તો હિમેશ મારી રાહ જોઈ રહ્યા હતા અને એક ખાલી બાથરૂમમાં અમે બંને ઘૂસી ગયા. અંદર ઘૂસતા જ હિમેશે મને એની બાહોમાં પકડી લીધી અને હું પણ એમને જોરથી વળગી પડી. એકબીજાને કિસ કરવા લાગ્યા અને એકબીજાના મોઢામાં એકબીજાની જીભ ચાટવા લાગ્યા. હિમેશની મજબૂત બાહોમાં કચડાવું મને બહુ જ ગમી રહ્યું હતું. હિમેશે મારા બ્લાઉઝના બધા જ બટન ખોલી નાખ્યા અને મારી બ્રાની પણ ક્લિપ ખોલી નાખી. મારા બંને સ્તનો ખુલ્લા થઈ ગયા હતા અને મારી નિપલો પણ ખૂબ જ કડક થઈ ગઈ હતી. હિમેશ એક હાથથી મારા સ્તન દબાવવા લાગ્યો અને હોઠથી એ મારી નિપલો પણ ચૂસવા લાગ્યો હતો. મારા ગોરા ગોરા ઘાટીલા સ્તનો જોઈ અને એ ગાંડો ગાંડો થઈ ગયો હતો. મને ખૂબ ડર લાગી રહ્યો હતો કે કોઈ ઓળખીતું જો બાથરૂમમાં આવી પર ચડશે તો શું થશે. હિમેશે મારી સાડી ઊંચી કરી અને નીચેથી પેન્ટીને પણ કાઢવાની કોશિશ કરવા લાગ્યો, પરંતુ એને મારી પેન્ટીની પટ્ટી મળી નહોતી રહી, એટલે મેં એને મદદ કરી અને મારી પેન્ટી ઉતારી નાખી. ત્યારબાદ મેં પણ એના પેન્ટની જીપ ખોલી અને પેન્ટને નીચે ઉતારી નાખ્યું. એના અંડરવેર પણ નીચે પગની પાની સુધી ઉતારી નાખ્યું. એના લંડને હાથમાં પકડી લીધો, જે લોખંડ જેટલો કડક થઈ ગયો હતો. મારે એને ચૂસવો હતો, પણ હિમેશ અત્યારે જુદા જ મૂડમાં હતો. એ કમોડની સીટની ઉપર કવર લગાડી અને એની ઉપર પોતાનો લંડ પકડીને બેસી ગયો. મને પણ પોતાની ઉપર બેસવાનો ઈશારો કર્યો. હું સમજી ગઈ કે અત્યારે હિમેશ મને એની ઉપર બેસાડીને ચોદવા માંગે છે. મારે પણ ક્યાં આવો મોકો છોડવો હતો. મારી ચૂપ પણ એના લંડ માટે તડપી રહી હતી અને પાણી છોડી રહી હતી. હું પણ મારા સાડલાના છેડાને ઊંચકી અને એના લંડ ઉપર બેસવા માટે તૈયાર થઈ ગઈ. હિમેશે એના લંડને હાથમાં પકડી અને મારી ચૂપમાં નાખવાની કોશિશ કરી રહ્યો હતો. પરંતુ મારી ચૂપનું કાણું એને મળી નહોતું રહ્યું. એ ખૂબ જ એક્સાઇટેડ હતો. મારું કાણું મળ્યા પછી એની અંદર નાખવા જોરથી ધક્કો મારી રહ્યો હતો. પરંતુ મારી ચૂતએ એ હજી સુધી ફક્ત મારા વરનો જ નાનકડો લંડ જોયો હતો. આટલા મોટા લંડને અંદર લેવા માટે ખૂબ જ નાની પડતી હતી. મેં પણ એના લંડને મારા હાથમાં લઈ અને મારી ચૂપના મોઢા ઉપર ગોઠવી અને હું પણ હવે ઉપરથી પ્રેશર આપી અને મારી અંદર એને લેવા માટે કોશિશ કરી રહી હતી. પરંતુ આટલો મોટો લંડ કેમે કરી અંદર ઘૂસી નહોતો રહ્યો. મને પણ બળતરા ખૂબ થવા માંડી, કારણ કે મારા કાના કરતાં ઘણો જ જાડો અને મોટો હતો.
ખૂબ જ પ્રેશરથી હિમેશનો લંડ મારી ચૂપ માંગ આગળ વધવા માટે કોશિશ કરી રહ્યો હતો, પરંતુ મુશ્કેલીથી અડધો જ ગયો ત્યાં જ એણે બૂમ મારી, ભાભી મારું પાણી નીકળી જશે. હું ગભરાઈ ગઈ. આમ તો હું હવે 45 વર્ષની થઈ ગઈ હતી, એટલે પ્રેગ્નેન્ટ થવાની શક્યતા ખૂબ જ ઓછી હતી, પરંતુ મારે કોઈ ચાન્સ નહોતો લેવો, માટે મેં એને કહ્યું કે તો પછી જલ્દીથી એને કાઢી લ્યો અને બહાર જ તમારું પાણી કાઢો. હું પણ ઝડપથી એની ઉપરથી ઊભી થઈ ગઈ અને મારી ચૂપ માંગથી લંડને બહાર કાઢી નાખ્યો. તરત જ મેં લંડ મારા હાથમાં લઈ લીધો અને હલાવવા માંડ્યો, જેથી કરીને એનું પાણી બહાર નીકળી જાય. 10 થી 12 ઝટકા માર્યા હશે ત્યાં જ અચાનક જ એના લંડ માંગથી જોરથી વીર્યનો ફુવારો ઉડ્યો અને સીધો મારા મોઢા ઉપર આવ્યો. મારા ગાલ અને મારી આંખોમાં એનું ગરમ ગરમ પાણી પડ્યું. હિમેશનું મોઢું પડી ગયું. એને ખૂબ જ અફસોસ થયો અને બોલ્યો, ભાભી મને માફ કરો, મારું પાણી બહુ જલ્દી નીકળી ગયું, હું તમને પૂરો પણ આનંદ ન આપી શક્યો. હિમેશભાઈ, એનું કારણ એ છે કે મારી જ ચૂપનું કાણું ખૂબ નાનું છે, માટે જ હું તમારા આટલા મોટા લંડને મારા અંદર ન નાખી શકી, એ માટે આમાં ફક્ત તમારો નહીં મારો જ વાંક વધારે છે. ત્યારે અમે વધુ વાત ન કરી, કારણ કે અમે બંનેય ગભરાયેલા હતા. એક જ બાથરૂમમાં ચાલતી ટ્રેને અમે લોકો જો પકડાઈ જશો તો અમારી ફજેતી થશે, એ વિચારે મેં જલ્દીથી મારું મોઢું પાણીથી સાફ કરી લીધું અને કપડાં સરખા પહેરીને ધીમેથી હું બાથરૂમનો દરવાજો ખોલી બહાર નીકળી. એની 2 મિનિટ પછી હિમેશ પણ પોતાના કપડાં પહેરી પોતાની સીટ ઉપર આવીને સૂઈ ગયો. અમારા સારા નસીબે હજુ સુધી કોઈ પણ જાગતું નહોતું અને કોઈને પણ કશી ખબર પડી ન હતી. મેં પણ મારી પથારીમાં સૂવાની કોશિશ કરી, પરંતુ મને ઊંઘ નહોતી આવી રહી અને હું વિચાર કરી રહી હતી કે થોડીક મિનિટો પહેલા શું થઈ ગયું. મારી ચૂપ માંગ ઝીણી બળતરા થઈ રહી હતી. મારી ચૂપને આટલા મોટા લંડની આદત નહોતી અત્યાર સુધી, તો મેં ફક્ત મારા વરનો નાનકડો લંડ, જે હિમેશના લંડ કરતાં અડધી સાઇઝનો પણ નહોતો, એને જ નાખ્યો હતો. જેમ લગ્નની પહેલી જ રાતે વર એની વહુની ચૂપ માંગ પોતાનો લંડ નાખે અને નવી વહુને જે બળતરા થાય, કંઈક એવું જ મને પણ થઈ રહ્યું હતું. આમ જોવા જઈએ તો હિમેશના લંડ માટે મારી તો કુંવારી ચૂપ જ કહેવાય. ખેર, આમ જોવા જઈએ તો મારા વર સિવાય બીજા પાસે ચોદવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો કહેવાય. પરંતુ એક વાતની મને ખાતરી થઈ ગઈ હતી કે મારી ચૂપનો એક નવો માલિક આવી ગયો છે, જે એને ખૂબ જ લાડ પ્યાર અને મજા કરાવી શકે છે. સવારના મુંબઈ આવી ગયું. અમે સહુ પોતપોતાના ઘરે જવા માટે સામાન ગોઠવવા લાગ્યા. હિમેશ મારી નજદીક આવીને ધીમેથી બોલ્યા, અવની ભાભી, તમે મારાથી નારાજ તો નથી? કાલ રાતની મારી ભૂલને માફ કરી દેશો ને? ફરીવાર તમારી પાસે બોલાવશો ને? હું સમજી ગઈ કે આગ તો બંને તરફથી લાગી છે. મેં ફક્ત એટલું જ કહ્યું કે જોશું, અને હું ત્યાંથી આગળ નીકળી ગઈ. હિમેશને મૂંઝવણમાં નાખીને હું મનમાં જ મલકાતી ત્યાંથી નીકળી ગઈ. થોડા ડગલા આગળ જઈને મેં પાછળ નજર કરીને હિમેશના મૂંઝાયેલા મોઢા સામે જોયું તો મારાથી હસવું ના રોકાયું. મારું હસતું મોઢું જોઈને હિમેશ પણ સમજી ગયા કે હું એમની સાથે મજાક કરતી હતી. ફરી મળવાનું તો પાક્કું જ હતું. ફક્ત અનુકૂળ સમય અને સ્થળ નક્કી કરવાના હતા.